રાજકોટના રોટરી ક્લબ નિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ રાઇડર્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 10 માર્ચના રોજ સર્વાઇકલ કેન્સર નિવારવા શક્તિ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધુ મહિલાઓ જાગૃતતા ફેલાવવા માટે સાયકલ ચલાવશે। સાયકલ પણ અનેક રોગને નિવારવા માટે ખૂબ અક્ષીર ઉપાય છે, ત્યારે સાયકલ ચલાવવા અંગે પણ જાગૃતિ કેળવવામાં આવશે। આ રાઇડમાં મહિલાઓની સંપૂર્ણ સાર સંભાળ લેવા અને સાયકલિંગ દરમિયાન કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે સંસ્થા દ્વારા અનેક પ્રકારની તકેદારી રાખી છે। શક્તિ રાઇડ મહિલાઓ માટે હોવાના કારણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, પરંતુ છેલ્લા દિવસ સુધી જો કોઈ મહિલાઓએ રજીસ્ટ્રેશન ન કરાવી હોય તો તે પણ શક્તિ રાઇડમાં જોઈન થઈ શકે છે। 10મી માર્ચે એટલે કે 8મી માર્ચે જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે હોય એના પછીના તરતના રવિવારે રોટરી ક્લબ ઓફ રાજકોટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન અને રાજકોટ રાઇડર્સ કે જે રાજકોટની એક પ્રીમિયમ સાયકલિંગ ક્લબ છે, આ બધી સંસ્થાઓ સાથે મળી અને મહિલાઓ માટે, ખાલી બહેનો માટેની એક સાયકલિંગ ઇવેન્ટ કે જેનું નામ અમે રાખ્યું છે શક્તિ રાઇડ। શક્તિ રાઇડ એટલા માટે કે મહિલાઓ જે છે શક્તિ એટલે કે માતાજીનું પ્રતીક છે અને સાયકલિંગની રાઇડ છે, એટલે આ બંનેને સાથે મળી અને શક્તિ રાઇડ નામની એક ઇવેન્ટનું આયોજન કરેલું છે। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સરની જાગૃતિ આવે એના માટેનો ખાસ છે કે આ સાયકલિંગ ઇવેન્ટથી અમે એક મેસેજ સ્પ્રેડ કરવા માગીએ છીએ કે વધુમાં વધુ મહિલાઓ સર્વાઇકલ કેન્સર પ્રત્યે જાગૃત થાય અને એના માટે થઈને જે કંઈ જરૂરી પગલાં લેવાના હોય એ લે। અમારી ઈચ્છા એવી છે કે વધુમાં વધુ મહિલાઓ આ રાઇડમાં જોડાય અને શક્તિ પ્રદર્શન કરે। શક્તિ પ્રદર્શન આપણે બીજા કોઈ સેન્સમાં નથી કહેતા, પણ જે મહિલાઓની એક એકતા કે એક શક્તિ જે છે, અને આની પહેલાં પણ મેં ઘણી જગ્યાએ વાત કરી છે કે જ્યારે રાજકોટ અથવા કોઈ પણ શહેરને રોડ ઉપર કે રસ્તા ઉપર એકસાથે 500 કે 1000 બહેનો સાયકલ લઈને નીકળે તો સમાજને પણ નોંધ લેવી પડે કે આ લોકો કેમ નીકળ્યા છે અને એનો શું ઉદ્દેશ્ય છે। તો આપણો જે મેસેજ આપણે પાસ ઓન કરવાનો છે સર્વાઇકલ કેન્સરની અવેરનેસ માટેનો, એ આપણે સારી રીતે કરીશું। માત્ર 15 કિલોમીટરની એક સાયકલિંગ રાઇડ છે જે ખૂબ જ આરામથી કોઈ પણ બહેન, કોઈ પણ મહિલા, 15 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આમાં જોડાઈ શકે છે અને ખૂબ જ સારી રીતે કરી શકે છે। એના માટે કોઈ પણ જાતની પ્રેક્ટિસની પણ જરૂરિયાત નથી અને કોઈ પણ એવી પણ જરૂરિયાત નથી કે આમાં કોઈ હાઈફાઈ સાયકલ હોય કે કોઈ હાઈ એન્ડ સાયકલ હોય તો જ આપણે કરી શકીએ। આપણે જે રૂટીન ઘરમાં આપણી સાદી સાયકલ હોય એનાથી પણ 15 કિલોમીટરની સાયકલિંગ આપણે આરામથી કરી શકીએ છીએ। આ એકચ્યુઅલી કોઈ રેસ નથી, આપણે એક અવેરનેસ માટેની રેલી છે, એટલે આમાં પહેલો બીજો ક્રમાંક એવું કશું નથી, પણ ભાગ લેનાર તમામ બહેનોને એક સર્ટિફિકેટ રોટરી ક્લબ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, રાજકોટ રાઇડર્સ, આ બધી સંસ્થાઓ તરફથી એક સર્ટિફિકેટ દરેક બહેનોને આપવામાં આવશે। સાથોસાથ સર્વાઇકલ કેન્સર વિશેની એક માહિતી પુસ્તિકા જે શુદ્ધ ગુજરાતીમાં સાવ સરળ ભાષામાં કોઈ પણ વ્યક્તિ સમજી શકે, કોઈ પણ બહેન સમજી શકે એ પ્રકારની એક પુસ્તિકાનું પ્રકાશન રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે। તમામ બહેનોને આ પુસ્તિકા ભેટમાં આપવામાં આવશે। સાથે સાથે રાઇડ પૂરી કર્યા પછી બધા માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા હતી અને સાથે સાથે આ જે 15 કિલોમીટરનો રૂટ હશે ત્યાં ઓન રૂટ એમને સપોર્ટ બી મળી રહેશે કે રસ્તામાં એમને સાયકલિંગ દરમિયાન કંઈ મુશ્કેલી થઈ તો તાત્કાલિક અમારા ટીમ મેમ્બર્સ હશે એ એમને ત્યાં મદદ માટે હાજર હશે। રાજકોટમાં સાયકલિંગ પ્રત્યે ખૂબ જ જાગૃતિ છે। રાજકોટમાં અત્યારના એક કરતાં વધારે સાયકલિંગ ગ્રુપ એક્ટિવ છે અને બધા ગ્રુપ પોતાની રીતે સારું કામ કરી રહ્યા છે અને હું માનું છું ત્યાં સુધી અંદાજે જે ફિટનેસ માટેને પ્રોફેશનલ સાયકલિંગ કરતા હોય એવા 500થી 700 સાયકલિસ્ટ રાજકોટમાં અત્યારના છે। મારા ગ્રુપની વાત કરું તો હું રાજકોટ રાઇડર્સ ગ્રુપનો સભ્ય છું અને અમારું જે સાયકલિંગ ક્લબ છે તો અમારી સાયકલિંગ ક્લબમાં ઘણા જે રાઇડર્સ છે, સાયકલિસ્ટ છે, એ લોકોએ ખૂબ લાંબી BRM જેને કહેવાય 200થી લઈને 1200 કિલોમીટર સુધીની સાયકલિંગ ઇવેન્ટ હોય એમાં ભાગ લઈ અને સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય એવા ઘણા સાયકલિસ્ટ અમારી ક્લબમાં બી છે। અને એ સિવાય આજે બાળકો બી સાયકલ લઈને જતા હોય છે સ્કૂલે, એ સિવાય ઘણા અમારા ગ્રુપના એવા મિત્રો છે જે પોતાના ડેઇલી રૂટીનમાં સાયકલ ટુ વર્ક અમે જેને કહીએ છીએ કે જે પોતાના કામકાજના ધંધે પણ એમના સ્થળે સાયકલ લઈને ડેઇલી એનું જે કમ્યુટ છે એ કરતા હોય છે। સાયકલ
તો સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ જરૂરી અને વરદાનરૂપ છે એવું આપણે કહી શકીએ. કારણ કે દરેક સ્પોર્ટ્સની પોતપોતાની બ્યુટી હોય છે. આપણે કોઈ પણ સ્પોર્ટ્સને એમ ના કહી શકીએ કે આ સારું ને આ ખરાબ. દરેક સ્પોર્ટ્સની પોતપોતાની બ્યુટી હોય છે. હું સાયકલિંગ પ્રત્યે મારો પહેલો પ્રેમ છે સાયકલ, એટલે હું સાયકલની વાત કરું તો સાયકલિંગ કરવાથી આપણને મુખ્ય એક તો હાર્ટના જે ડિસીઝ હોય એનાથી આપણે બચી શકીએ, કારણ કે આપણી કાર્ડિયોની એક્સરસાઇઝ થઈ જાય. આપણા જે નીસ છે, જોઈન્ટ્સ છે, તો એમાં બી જે રેગ્યુલર આપણે મૂવમેન્ટ આપણું બેઠાડું જીવન હોય ના કરી શકતા હોય તો એની એક મૂવમેન્ટ મળે છે. સૌથી વધારે સારી વસ્તુ સાયકલિંગમાં છે તો રોજ તમે અલગ અલગ રૂટ પર જઈ અને સાયકલિંગ કરી શકો છો. આજે રાજકોટની ફરતે ઘણા સારા સ્પોર્ટ્સ છે કે જે કદાચ આપણે લોકોએ કારમાં ત્યાં પહોંચી પણ નહીં શકતા હોય, પણ સાયકલ લઈને આપણે આરામથી તે વસ્તુ જોઈ શકીએ. સવારના જ્યારે સાયકલિંગ કરવા માટે નીકળો તો આપણને ફ્રેશ એર મળે, આખો દિવસ આપણો સારો થાય. અને આ બધાથી વિશેષ રૂપ મને જે મળ્યું છે, જે મારો અનુભવ છે કે સાયકલિંગ કરવાથી મિત્રો ખૂબ સારા મળે છે, જે જીવનભર તમને તમારા સગા ભાઈ બહેન કરતાં પણ સારી રીતે તમારે એક સંબંધ બંધાય એવા ખૂબ સારા મિત્રો મને તો મળ્યા છે અને હું માનું છું બધાને મળતા જ હોય છે. અને આજે સાયકલિંગ થકી ખાલી રાજકોટ નહીં પણ રાજકોટ બહાર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેટલી બી સાયકલિંગ ક્લબ છે ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા મિત્રો જોડાયેલા છે. અને અમારે કોઈ પણ જરૂરિયાત હોય એ સિટીમાં તો એક ફોન ઉપર અમારી એ જરૂરિયાત પૂર્ણ કરી દઈએ એવા મિત્રો અમને મળેલા છે. જી, શક્તિ રાઇડમાં ભાગ લેવા માટે થઈને કોઈ પણ જાતની રજિસ્ટ્રેશન ફી એક તો અમે લેવાના નથી. રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને રજિસ્ટ્રેશન કરવા માટે shaktiride.com આ વેબસાઇટ ઉપર જઈ અને આપ આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેથી વ્યવસ્થાનો ખ્યાલ પડે કે વ્યવસ્થા કઈ રીતે કરવી. સાથે સાથે રાજકોટમાં જે લોકો નથી રહેતા અને એમને ઇવેન્ટમાં ભાગ લેવો છે તો રાજકોટની સાથે સાથે મોરબી, ભાવનગર, બરોડા, સુરત આ બધી જગ્યાએ પણ સેમ શક્તિ રાઇડ ઇવેન્ટ થવાની છે. અને ત્યાંનું બી જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ લોકલ ત્યાંની જે રોટરી ક્લબ છે ત્યાંથી મેનેજ કરવામાં આવે છે. જે લોકો આ સિવાયના શહેરોમાં મતલબ ગુજરાતની બહાર છે અથવા ઇન્ડિયાની બહાર છે, કોઈ પણ જગ્યાએથી આ અમારું જે અભિયાન છે સર્વાઇકલ કેન્સર અવેરનેસનું એમાં જોડાઈ શકે છે. એના માટે એમણે કરવાનું માત્ર એટલું છે, shaktiride.com પર વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશનનું એક ઓપ્શન છે, ત્યાં વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશન કરવાનું છે. અને 10મી માર્ચે પોતાની અનુકૂળતાએ 10થી 15 કિલોમીટરની એક સાયકલિંગ રાઇડ કરી પોતાનો ફોટો સેમ વેબસાઇટ એટલે કે shaktiride.com જે અમારી વેબસાઇટ છે એના ઉપર અપલોડ કરશે તો એમને પણ એક ઈ સર્ટિફિકેટ તરત જ ડાઉનલોડ થઈ જશે.